વિભીષણ રામજીને મળવા આવ્યો ને ઈ વખતે રામને બહુ સંકોચ થયો. હોનાની લંકા દીધી ને તોય રામજી મનમાં સંકોચ થયો. કેમ કે આટલું ઓછું આંકીને સંકોચ સાથે સીતારામ કે હું તો 14 બ્રહ્માંડ નો માલિક છું, મારે ખાલી ત્રિકૂટ પર્વત જ વિભીષણ ને દેવા હે એવો રામને વારા વખતે વિચાર આવતો હતો. આટલું ઓછું આંકીને અને સંકોચ સાથે સીતાનાથ અરે વિભીષણ ને વાલકમાં વિશ્વાદાર લંકા દેતા હતા. લાલદા લંકા આપતા હતા ને તોય રામજીના મનમાં એમ હતું કે હું બહુ ઓછું આપી શકું છું, હું બહુ ઓછું આપી શકું છું, કારણ કે 14 બ્રહ્માંડ નો માલિક છે. અને જેના માટે હનુમાનજી મહારાજ એમ લખે કે જાકે બલ લવ લેસ ટેન જીત હું ચરાચર જારી, જેનું કહેવા માત્ર બળ મળી જાય તો તમે અને હું એક જ ઝટકે 14 બ્રહ્માંડ જીતી લઈ. જાકે બલ્લવ લેસ્તે જીત હું ચરાચર જારી અને તા કર દૂત મેં જા કરી હરી આવો પ્રિય નારી, હું એનો દૂત છું જેની સ્ત્રીનું તું હરણ કરી રહ્યો છે. અને રાવણ પૂછતો હતો કે આટલું બધું બળ તને ક્યાંથી મળ્યું, આવડું મોટું કર્યું, લંકા હળગાવી નાખવાની તૈયારી કરશો, તે મારા દૂતોને માર્યા તો હનુમાનજી મહારાજ છે મેં કોઈ માર્યા નથી. તો કે આટલી બધો વિદ્વાન થઈ ગયો તું ના પાડશો કે મેં કોઈ નથી માર્યા, જીને મોઈ મારા તીને મેં મારે છે, મને મારવા આવ્યા હતા ને મેં માર્યા. હું કે બાદમાં નથી બાપુ, જીને મોઈ મારા તીને મેં મારે તા પર બાદ એવું તને તુમારે, એમાં તારો દીકરો ઇન્દ્રજીત આવી ગયો મને પકડી લીધો. બાકી મારે કોઈ મારવાના દાતા જ નહોતા, આ તો તે મને મારવા આવ્યા ને એને મેં માર્યા છે. એટલે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, राम किसी को मारा नहीं ऐसो पापी नहीं है राम, तो उस बाप मर गए करके बुरे काम. राम कोई मारतो જ નથી. અને સુનો ભરત અને ભાવિ પ્રબલ બિલ કી કહે મની ના લાભ હાનિ જન્મ મરણ જસ અપ જસ વિધિ હાથ. સુનો ભરત ભાવિ પ્રબલ, આ તો ભવિષ્યનું નિર્માણ થયેલું હોય. અને શંકરદાન દેતા એમ કે દાનવ માનવ દેવ ને સુરા હરિ ભક્તા હો, આમાં વેલું મોડું મોત હવ ને એકડી શંકરા, આ તો દાનવ માનવ દેવ ને પાછું સુરા હરિ ભક્તા હો. એનાથી આગળ તો મેઘરણભાઈ લીલા એમ કે મૂછો મરડતા મેળપતિ હતા ગજબ ગંભીર, સબળ એના શરીર અને માણ જોયા મેઘરણ, જેની મૂછું ઉપર લીંબુ લટકતા હતા ને એવા માણસોના દુનિયા મૂકીને વહી જવું પડ્યું છે. મૂછો મરડતા મહીપતિ હતા ગજબ ગંભીર, સબળ એના શરીર અને માણ જોયા મેઘરણ. એનાથી આગળ કે માયા બધી મલકની નંદે કેવી સંગ્રહ કરી. નંદ રાજાના દરબારમાં તમને ક્યાંય ગીની મળે નહીં, તમામ ગીનીઓ એ પોતાના ખજાનામાં પેક કરી દીધી હતી. એનાથી આગળ એક વિધવા બાઈ, એના પતિનું ગામતરું, એક જ વર્ષનો દીકરો હતો, તેથી બાપનું ગામતરું થયું. એ દીકરો 18 વર્ષનો થયો અને એક ઊંટ વેચવા વાળો સોદાગર ગામમાં આવ્યો ને એને કીધું ભાઈ મારે ઊંટ વેચવું છે પણ ગીની આપે ને એને. અને દીકરો છે ઈ માં પાસે જીદ કરીને બેઠો કે મને માં ઊંટ લઈ દે, કે પણ બટા ઊંટ પાટોથી ગીની જોઈને ગીની આપણી પાસે નથી. કે માં જો તું મને ઊંટ નહીં લઈ દે ને તો હું કા દવા પી જાય કા ગળો પાવો ખાઈ લઈ, તારે મને ઊંટ લઈ દેવું પડશે. માએ ખૂબ વિચાર કર્યો કે નંદે બધી ગીની છે ઈ પોતાના મહેલમાં સંગ્રહ કરી લીધો, હવે ગીની કાઢવી ક્યાંથી. પણ એના બાપને જેથી દફન કરેલો ઈ વખતે એના મોઢામાં એક ગીની મૂકી હતી. માને વિચાર આવ્યો કે હવેથી મળતું થઈ ગયું, એને ગીની હોય કે ન હોય હું ફેર પડે છે. ઈ રાતે ઈ એકલા એક દીકરાની વિધવા માં ઈ એના ઘરવાળાનું મળતું કાઢી અને મોઢામાંથી ગીની લઈને આવી અને ઊંટ વેચવા વાળાને દીધું કે હાલે મને એક ઊંટ દે. એટલે એ સોદાગરે ઊંટ દઈ દીધું. એ ગીની લઈ લીધી. ગીની લઈ અને નંદ રાજાના જે નગર હતું એમાં ખરીદી કરવા ગયો અને નગર શેઠને ગીની આપી. એટલે નગર શેઠને ખબર પડી હતી કે આપણા મહેલમાં કઈ ગીની છે જ નહીં, આને કા મેલ તોડ્યો હોય અને કા બીજા રસ્તેથી આ ગીની લઈ આવ્યો. એટલે નગર શેઠ છે એ પોતાના માણાને કીધું તું ધ્યાન રાખ બાપુ હું આવું છું એમ કરીને રાજમહેલમાં વિયો ગયો અને 4 સિપાહીઓને લઈ આવ્યો. અને જે સોદાગર હતો એને રાજા પાસે પકડાવીને નંદ પાસે રજૂ કર્યો. એટલે નંદે પૂછ્યું તારી પાસે ગીની આવી ક્યાંથી?
મારા મહેલમાં નહીં, આટલા વિસ્તારમાં મેં ક્યાંય ગીની રહેવા નથી દીધી. તારી પાસે ગીની આવી ક્યાંથી? બોલ નગર આગળ શીર્ષક કરી નાખું. એટલે એને કીધું કે વિધવા બાઈ છે ને એ પોતાના છોકરા હાથે ઊંટ લેવા આવી હતી, ઈ મને દઈ ગઈ છે. માણસોને હુકમ છૂટક જાય, વિધવા બાઈને બોલાયો. 4 માણસો છે, ઈ દોડતા દોડતા જાય. ઈ વિધવા બાઈને લઈ આવ્યા. બાઈને પૂછ્યું તારી પાસે ગીની ક્યાંથી આવી? કે મહારાજ મારો એકનો એક દીકરો છે, એને જીદ કરી હતી કે જો તું ગીની નહીં દે અને મને ઊંટ નહીં લઈ દે તો હું આપઘાત કરી મરી જાય, કા ગળો પાવ ખાઈ લઈ, કા ઝેર પી લે. એટલે મેં મારા પતિની કબર ખોટી, એમાંથી ગીની કાઢીને આને દીધી. એટલે ઈ નંદે ઈ રાજાએ હુકમ કર્યો કે આને જવા દ્યો. ઈ બાઈ વઈ ગઈ, સોદાગર વિયો ગયો. તે પછી નંદ રાજાએ જેટલા પણ એના સિપાહીઓ હતા ને એને હુકમ કર્યો કે જાઓ તમામ કબરો ખોદ નાખો અને તમામ ગીની લઈ અને મારે ખજાના ભેગી કરો. ક્યાંય નંદે ગીની નહોતી રહેવા દીધી. ઈ નંદ માયા બધી મલકની, ઓલા નંદે કેવી સંગ્રહ કરી. માયા બધી મલકની ઈ નંદે કેવી સંગ્રહ કરી. પણ સુમ લોભિયાના શરીર અમે મહાણ જોયા મેકરણ. આ તો મૂછો મરડતા મય પતિ હતા ગજબ ગંભીર. સબળ એના શરીર અમે મહાણ જોયા મેકરણ. આવા માણસો વિયા ગયા એનો કોઈ અફસોસ નથી. તો ગીતા ગાય અને જ્ઞાન આપ્યું. ઈ કનૈયાએ કેવી કરી? 18 अक्षणी सेना में रत्नो अर्जुन नो सारथी थने एम के मैं हूँ अर्जुन को, अर्जुन है मेरो, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. हूँ अर्जुन नो सुन, अर्जुन मारो से, अर्जुन नु जीवनी मारू जीवन से. 18 अक्षणी सेना ની અંદર अर्जुन ના રત્નો સારથી થાય અને નમાલા માળાના હાથમાં ગાંડી પકડી અને બગડા સતી બોલાવી નાખે. ઈ માં ગીતા ગાય અને જ્ઞાન આપ્યું. ઈ કનૈયાએ કેવી કરી? કોઈ શામળ યાના શરીર અમે મહાને જોયા મેકરણ. આ તો મૂછો મરડતા મહીપતિ હતા ગજબ ગંભીર. સબળ એના શરીર અમે મહાને જોયા મેકરણ. એટલે રાત્રે પણ સંતવાણીના